પ્રસ્તાવના જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ, વચનો, અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ, અકબર બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પુતળીઓ છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. મંત્રી પોતાની સૂક્ષ્મેક્ષિકાથી દરેક પુતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સહુને આશ્ચર્યચકિત કરે છે. કથાસાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એક સરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વેદેશ્યક વણિક સમાગતઃ તસ્ય પાર્શ્વે કાષ્ઠમસ્ય સુંદર્યઃ કલાત્મિકતા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ તિસ્ત્ર પુતલિકા આસન. રાજસભાયામ ઉપસ્થિતઃ અશો વણિકતા પુતલિકાન રૂપમ પ્રદર્શયતિ. નૃપતિઃ સ્વકરકમલયોઃ ગૃહીત્વા તાઃ પશ્યાતિ. કલાત્મિકાઃ તાઃ નૃપતેઃ મનોહરન્તિ. નૃપતિઃ तं વણિજં પ્રશંસતિ. સ્વકીયં પ્રસન્નતા ચ પ્રકટયતિ. એક દિવસ એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વણિક આવ્યો. તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન એવી 3 પુતળીઓ હતી. રાજસભામાં હાજર થયેલો તે વણિક વેપારી તે પુતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના 2 હસ્તકમળમાં તેને લઈને જુએ છે. કલાત્મક એવી તે પુતળીઓ રાજાનું મન હરી લે છે. રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા અસો વણિકતા કેતુમ પાર્થિતવાન. રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલા વણિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. તતો નૃપતિઃ વણિજં તાશામ મૂલ્યમ પુચ્છતિ. તદા વણિક વદતિ ત્રિષૂણામ અપી પુત્તલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. એકસ્યાઃ રૂપ્યકમાત્રમ અન્યસ્યાઃ ચ સહસ્ર રૂપ્યકમાત્રકમ અસ્તિ. તૃતીયા એકા પુતલિકા લક્ષ રૂપસ્ય કમ મૂલ્યમ દધાતિતિ. પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે ત્યારે વણિક કહે છે 3 પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એક પુતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો, બીજી પુતળીનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા છે અને ત્રીજી એક પુતળી 1 લાખ રૂપિયા મૂલ્ય કિંમત ધરાવે છે. નૃપતિઃ શાશ્ચર્યમ વણિજે કથયતિ ભોઃ વણિક કથમ તાતવ સમાનાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવવ ભિન્નમ ભિન્નમ અસ્તિ. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે, હે વણિક, તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? વણિક અવદત અયિ નૃપ ભવતઃ રાજસભાયામત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે. તે તઃ પુતલિકાઃ પરીક્ષ્ય તાસાં મૂલ્યભેદં તસ્ય ચ કારણં વિજ્ઞાનપીયુતં અહરન્તિ. અતઃ તાન એવ રાજસભા સદ્યાન એતત પુચ્છતુ ઇતિ. વણિકે કહ્યું, હે રાજન, આપની રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને
તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. તેથી તેમને રાજસભાના સભ્યોને જ આ પૂછો. રૂપઃ ઉપસ્થિભ્યે રાજસભાદસ્યે પુતલિકાનાં મૂલ્યં તત્ર ચ કારણં વિજ્ઞાપયિતું નિવેદિતવાન. નૃપસ્ય નિવેદન મનુસરन्तન બહવો વિચક્ષણાः સમાગત્ય પુતલિકાનાં મૂલ્યભેદં તત્ર ચ કારણં જ્ઞાતું પ્રયત્नं કૃતવन्तः પરં કોપી તત્ર સફલો નાભવત. તતોષો રૂપઃ તત્કાર્ય મંત્રીયણે સમર્પિતવાન. ચતુરઃ મંત્રી ઉત્થાય દિનત્રયાનन्तરમહં એતत् વિજ્ઞાય ભવતે નિવેદષ્યામીતિ રૂપાય સવિનયમ અકથયત. રૂપઃ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામાં વિસર્જિતવાન. રાજાએ ઉપસ્થિત રહેલા રાજસભાના સભ્યોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં. ત્યારબાદ તે રાજાએ કાર્ય મંત્રીને સોંપી દીધું. હું આ પૂતળીઓનું મૂલ્ય જાણીને 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ. એમ ચતુર મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું. રાજાએ ભલે તેમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી. મંત્રીતાઃ પુતલિકાઃ સ્વીકૃત્ય ગૃહમાગચ્છતિ. ગૃહમાગત્ય પરીક્ષાંત અપિ બુભુક્ષિતોડપી પરિશ્રમ બુભુક્ષાં ચ ઉપદેશ્ય સર્વાણિ દેન નિંદાની કાર્યાણિ પરિત્યજતા પુતલિકાઃ સૂક્ષ્મેક્ષિગતા પરીક્ષતે. તતઃ સ પુતલિકાનાં કારણેષુ છિદ્રમેકં પશ્યતિ. કિમર્થમિદં છિદ્રમિતિ ચિંતયતઃ તસ્ય मनसि અક્ષ્માદેક વિચારઃ સમુત્પન્નઃ. તમનુસરન્સો પુતલિકાં કર્ણે એકાં શલાકાં પ્રાક્ષિપત. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપાત્યાં શલાકાયાં પરિમાણ્યત્રં પ્રાપ્તમ. એકસ્ય પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાતિ બહિર્નિર્ગતા. દ્વિતીયાણાः પુતલિકાયાः કર્ણે પ્રક્ષિપ્તા શાલાકા મુખાત બહિર્નિર્ગતા. તૃતીયાયાः પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિ સમાગતા. મંત્રી તે પુતળીઓ લઈને ઘરે આવે છે. ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રજપરજના સર્વ કાર્યોને તજીને તે પુતળીઓની ઝીણવટભરી તપાસ કરે છે. પછી તે પુતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે. આ છિદ્ર કાણું શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો. તેને અનુસરતા એણે પુતળીઓના કાનમાં એક સળી નાખી. બધી પુતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એક પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. બીજી પુતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. ત્રીજી પુતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, ફરી બહાર આવી નહીં. અનેન પ્રસન્નઃ મંત્રી નિશ્ચિંતો ભૂત્વા દિવસમ યાપયતિ. તૃતીય દિવસે અશો રાજસભામુપસ્થાય પુતલિકા પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યં વિજ્ઞાપયતિ. તમ મૂલ્યં વણિકં સર્વથા અન્વમોદયત. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત બનીને દિવસ વિતાવે છે. ત્રીજા દિવસે તે રાજ દરબારમાં ઉપસ્થિત થઈને પુતળીઓ બતાવીને એક પછી એક પુતળીનું મૂલ્ય જણાવે છે. તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. તતઃ આશ્ચર્યચકિતઃ નૃપઃ મૂલ્યભેદસ્ય કારણં પૃચ્છતિ. કારણં વિજ્ઞાપયન વણિકં કથયતિ. હે નૃપ, મયા પ્રથમાયાः પુતલિકાયાः મૂલ્યં રૂપ્યકમાત્રં કથિતં. યતો हि एतस्याः कर्णे प्रक्षिप्ता शलाका द्वितीयकर्णात् बहिर्निर्गच्छति. यः जनः हितकरं वचनमेककर्णेन शृणोति अपरस्मातं कर्णात् बहिर्निष्कास्यति तस्य मूल्यमपि રૂપ્યકમાત્રમ ભવતિ. પછી આશ્ચર્ય પામેલા રાજા પુતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણ દર્શાવતા વણિક કહે છે, હે રાજન, મેં પ્રથમ પુતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો કહ્યું, કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. જે મનુષ્ય હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે તેનું મૂલ્ય પણ માત્ર 1 જ રૂપિયો થાય છે.
विद्यायाः पुतलिकायाः मूल्यं सहस्ररूपकया मात्रं कथितं यतो हि एतस्या कर्णे प्रक्षिप्ता शलाका मुखान्नि गच्छति एकः जनः हितकरं वचनं कर्णाभ्यां शृणोति तदन्तरमसो ततः हितकरं वचनं परेभ्यः उपदिशति परन्तु स्वयं तत्र न प्रवर्तते एतादृशस्य जनस्य मूल्यं सहस्ररूप्यमात्रं भवति। બીજી પૂતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે। એક મનુષ્ય હિતકારી વચનને બે કાનથી સાંભળે છે ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે ઉપદેશ કરે છે પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી। આ પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા હોય છે। તૃતીયાયાः પુતલિકાયાः મૂલ્યं લક્ષરૂપયકं કથિतं यतो हि एतस्याः कर्णे प्रक्षिप्ता शलाका उदरं गता न प्रत्यावर्तते यः जनः हितकरं वचनं कर्णाभ्यां शृणोति तदन्तरं मशो ततः हितकरं वचनं स्वमनसि स्थापयित्वा स्वजीवने यथा प्रसंगे तथा परिपालयति एतादृशं जनस्य मूल्यमधिकं स्यादिति विचार्य अस्य मूल्यं लक्ष्यरूपस्य कामत्तं निर्धारितमस्ति। ત્રીજી પૂતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા કહેલું કારણ કે આના કાનમાં નાખેલી પેટમાં ગયેલી સળી પાછી બહાર આવતી નથી। આ મનુષ્ય કલ્યાણકારી વચન બે કાન વડે સાંભળે છે ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું પાલન કરે છે। આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું। સમાનાનમ પુતલિકાનામ अस्माने मूल्ये इदं तात्विकं चिंतनं निहितमस्ति। एक समान पुतળીઓના મૂલ્યમાં